માનવ જાણે मैं करूं करतल दूजो कोई मानव जाने मैं करूं करतल दूजो ओ मानव जाने मैं करूं करतल दूजो करतल तुझो पण धारी कोई एवी करे छे धारी कोई एवी करे छे दिल मां के चितमान होई कल्पना कल्पना करो रे घणीए ए अणधारी कोई एवी करे अणधारी कोई एवी करे दिल मां के चित मान होई कल्पना कल्पना का करो रे धणिए धार्यों होई मथाई तुम खोटी कल्पना का करो रे धणिए धार्यों होई धणिए धार्यों होई कल्पना અત્યારે તમારી ચાલુ છે અત્યારે ચાલુ છે કલ્પના ચાલુ છે આ કલ્પના ચાલુ કેમ છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ ગણપતિ બાપાને પગે લાગી લેશું હનુમાનજીને પગે લાગી લેશું ભગવાનને પ્રાર્થના કરી લેશું શિવ શક્તિને આદર કરી લેશું બધાય દેવી દેવતાઓ તમારાથી કંઈ દૂર નથી ને દૂર હોય તો એને મનાવવા પડે રીસાણા હોય તો બોલાવવા પડે પણ બધા દેવી દેવતાઓની તમને ખબર નથી ને ખબર હોય તો ખેવના નથી ખેવના નથી દેવી દેવતાઓ બધા શરીરમાં બિરાજ્યા છે શરીર તમારું મારું આપણું નથી શરીર આપણા માતા પિતાએ આપણને ભેટ આપ્યું છે માતા પિતાએ જન્મ દિયો કર્મ દિયો કીર્તાર એટલે એ માતા પિતાના સંસ્કારો આપણા શરીરમાં આવ્યા હોય છે હવે અતિ મહત્વની તમને યાદી કરું એ શરીરમાં આ અત્યારે જે લઈને આવ્યા છો અથવા તો તમારાથી જુદું મને નહીં રહેવું ગમે આ શરીર આપણે લઈને આવ્યા છીએ તે શરીર રજબૂંદથી બંધાયેલું છે માતા પિતાની ધારણાની બહાર એનું બંધારણ થયું છે માતા પિતાએ તો આપણે દીકરા બનીને આવીએ એવી જ એને માગણી કરી હતી દીકરીના રૂપે આપણે જઈએ એને મગજમાં ગમતું નહોતું પણ છતાંય આપણે દીકરીના રૂપે આવીએ તો બિચારા શું કરે કે મારે દીકરાને ઘેર દીકરો આવે આવી એમની ધારણા હતી પણ ધારણા ખોટી પડી એનું ધાર્યું થાય થયું નહીં
હવે આ વિજ્ઞાનના યુગમાં એનું ધાર્યું થાય, એનું ધાર્યું થાય, પણ એ બધી કલ્પનાઓ છે. ક્યારેક દીકરી દીકરા જેવું કામ કરે, ક્યારેક દીકરો દીકરીને શરમાવે એવું કામ કરે, ક્યારેક દીકરાથી અસંતોષ ને ક્યારેક દીકરીથી સંતોષ થાય. હવે અત્યારે રામદેવજી મહારાજે આપણને એવો સમય આપ્યો. એ સમય બધાને સરખા અધિકારનો આપ્યો. તમને અધિકાર એટલો એટલો જ બહેનોને અધિકાર આપ્યો, મતાધિકાર. એટલે સ્વતંત્ર બહેનો પણ સ્વતંત્ર, ભાઈઓ પણ સ્વતંત્ર. છતાં પણ સ્વતંત્રતા હોવા છતાંય પતિ ને પત્ની આ બે સંબંધો એવા છે, ગુરુ ને શિષ્ય આ બે સંબંધો એવા છે, ભક્ત ને ભગવાન આ બે સંબંધો એવા છે, સ્વામી અને સેવક બે સંબંધો એવા. સ્વતંત્રતા હોવા છતાં ભક્તે ભગવાનનું કહેવું કરવું જોઈએ, ભગવાનને રાજીપે રહેવું જોઈએ. સ્વતંત્રતા હોવા છતાં શિષ્યએ પોતાના ગુરુનું કહેવું કરવું અને એના કહેવામાં રાજીપે રહેવું જોઈએ. તમે બધા સાંભળો છો ને કે બરાબર? થોડી આ કથામાં કાળજી રાખજો ને, મારી એવી ભાવના છે. આજ રાત્રિની નવમીની ધર્મસભામાં એક વિચાર મારે પરિવાર માટે આ કથા બની રહે, ધર્મસભા માટે આ કથા બની રહે. જે ઈચ્છાઓ આપણે ઘણા સમયથી કરતા હતા એ ધર્મસભા આ કથામાં એને મૂંઝવતા બધા પ્રશ્નોની ચર્ચા કરી શકે એવી આ કથા બની રહે. બીજા બધા કુતૂહલથી આવ્યા હોય, રામદેવજી મહારાજનું અત્યારે આ શું તું ચાલે છે એવી રીતે આવ્યા હોય, અથવા તો રામદેવજી મહારાજનું આપણે પોથી યાત્રા નીકળી અને ઓલે ભાઈએ ચડાવ્યું વાજો રામદેવજી મહારાજને બદલે ભાથીજી મહારાજનું, એનોય આપણે વિરોધ નહોતો, પણ એને પાછું તો ધૂણવાનું શરૂ કર્યું વાજામાં. હવે પછી આ બધાય જાતા હતા પોથી યાત્રામાં ગીત ગાતા, એ ધૂણવા માંડ્યા. કોઈ કે ગુરુરામ તમારી જય જય હો, તો આગલી લાઈનવાળા કંઈક વળી બીજું કહેતા હતા, વચમાં કંઈક ત્રીજું કહેતા હતા, અને એની પછી એક લાઈન એવી હતી પર્યાણ કરતા હતા કે તમે અમને બોલવા દો તો બોલીએ ને. એટલે આપણે ભેગા થયા હતા જે કારણ માટે, જે હેતુ માટે, એ વિખાઈ ગયો અને હાવ નવું તોત ઊભું કરીને આપણે બધાએ સમય અને શક્તિનો વ્યય કરવાનો થયો. આવી રીતે જેની પાસે સમજણ છે એ સમજણનો ઉપયોગ કરે, જેની પાસે સમજણ ન હોય એની દરવાજો કે એની બારી ખુલ્લી રાખે, એની અંદર ભગવાન ગુરુ સમજણ આપે, એ સમજણ ગ્રહણ કરી. બધાને ખબર ન હોય, કદાચ એકને ખબર હોય તો બીજાને કે, બીજો ત્રીજાને કે, એમ કરતા કરતા બધાને ખબર પડી જાય. બધાને ખબર પડી જાય. અમુક ખબર એવી હોય એ બધાને ખબર ન હોય, પણ તો એ બધાને ખબર પડી જાય. કોઈ રવિવાર એવો નહોતો કે કોઈ માએ પોતાના બાળકોને બેસાડી અને કીધું કે દીકરા બજારમાં બાજવાનું થાય કોઈ યારે તો આટલી એટલી ગાયરું યાદ રાખજે, દીકરી તારી સાસુ હારે બોલવાનું થાય તો આટલી એટલી ગાયરું તું યાદ રાખજે. કોઈએ શીખવાડ્યું પણ તોય બાઈઓને કેમ આવડી ગયું, દીકરાઓને કેમ આવડી ગયું. અમુક અમુક વસ્તુઓ નથી શીખવાડતા તોય એ કેચ કરી લેશે, પકડી લેશે.
આમાં ઈશ્વરી તત્વ તમારી અંદર અત્યારે આટો મારે છે, પણ તમે એને પકડી શકતા નથી. શું કામ નથી પકડી શકતા? તમે તમારા તત્વોમાં પકડાયેલા. તમારી પાસે 5 તત્વો છે, 5 તત્વોએ તમને પકડ્યા છે. તમારી પાસે જોવાનું છે, એને જોવું ગમે છે, સાંભળવાનું છે, એને સાંભળવું ગમે છે, આ જીભનું કારખાનું છે, એને ખાવા પીવાનું ને બોલવાનું ગમે છે, માથામાં મન રહે છે, એ આમ તેમ કર્યા કરે છે. આજે આ કથા છે, એવી કતારગામમાં ખબર હોય તો આ હોલ આખો ખીચોખીચ ભર્યો હોય, આવી મને આશા છે. કોના પ્રત્યે? કે જે વચનો જે વિશ્વાસના જેના કાનમાંથી જેના હૃદયમાં ગયા છે એ વચનો એને જંપવા ન દે. પણ આપણી બેદરકારી એ બેદરકારીથી આપણે આપણું પરિણામ જોઈએ, ધ્યાન નથી આપણે દીધું. આપણે જે કાર્ય કર્યું છે એમાં 5 ને 2 7 જણા કામ કરતા હતા, તો એ 7ને જ બધું કરવાનું. બીજા બધા આવીને જોઈ જાય, હજી અહીં વાયરું નથી, હજી આ ઘાસ કાપ્યું નથી, એમ કરીને વ્યા જાય. કે આવડા કરે છે એને જ કંઈક કામ કરવાનું, એને જ બાપુ ટાઈમે પગાર દેતા હશે. એવી રીતે આ આપણું તંત્ર એમ લથડી ગયું છે. આ લથડું આપણું નહીં, તમારા ઘરનું તંત્ર એમ જ લથડી ગયું છે. હવે આ 7 દિવસમાં અત્યારે મારી પાસે 6 દિવસ છે. એ 6 દિવસમાં જો કોઈ શૂરવીર, કોઈ જગદંબા જેવી શક્તિ અથવા તો કોઈ એવો શૂરવીર પુરુષ જો મારી વાતમાં અથવા તો જેના વચનોનો એક રસ કરી એમાંથી હું તમને જે તારણ કરીને જે વચનો આપું, એ વચનો જો તમારા હૃદયમાં બેસી ગયા તો તમારી તન પેઢીઓ સુધી તો હું તમને ખાતરી આપું કે એને કાંઈ ન થાય. 3 પેઢીઓ સુધી કાંઈ ન થાય. એના વિચારોમાંય કોઈ ફેરફાર ન થાય, એની વાણીમાં ફેરફાર ન થાય, એના વર્તનમાં ફેરફાર ન થાય. એનો વિવેક ઉલટાનો દિવસે વધુ ને વધુ ખીલતો રહે. આવું બધું મને મારા ગુરુએ આપ્યું છે. એ હું સરફ થવા માગતો નથી. સરફ થઈને મારે એ ઢગલા પર બેસી અને એનું ધ્યાન રાખવા એવો જન્મ મારે જોતો નથી. હું રાજી ખુશીથી તમને બધાને પોતાના માનીને આ કેસેટમાં બધાય કદાચ સાંભળશે, દેશ પરદેશના, ગુજરાતના કે દરેક વિભાગના, સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ બધાય સાંભળશે. તો એ બધા સાંભળે એમ જ હું બોલું છું. સર્વવ્યાપી પરમાત્મા વૈરાટ થઈને અત્યારે સાંભળે છે. એ એવી જ રીતે મને બોલાવે છે. એણે જેવું કીધું તું, અર્જુનને ગળે નહોતું ઉતરતું, એટલે ભગવાન કૃષ્ણે કહ્યું, હે અર્જુન, આ વાત હું પૂર્વે સૂર્યને કહેતો હતો. કોને? તમે ક્યાં ગામમાં રહ્યો છો? તમને ખબર છે? અરે સૂર્યપુરમાં રહો છો. આ નગરીનું નામ સૂર્યપુર છે. પૂર્વે હું આ વાત સૂર્યને કહેતો હતો. હે અર્જુન, આ વાત મેં ઈક્ષ્વાકુને કરી હતી. હે અર્જુન, આ વાત મેં મનુને કરી. હે અર્જુન, એ જ વાત આજ હું તને કહું છું. પૂર્વે જે હું કહેતો હતો સૂર્યને, ત્યારે હું સનાતન હતો. પૂર્વે જ્યારે હું ઈક્ષ્વાકુને કહેતો હતો ત્યારે હું પરમ સત્ય તેજ હતો. પૂર્વે જ્યારે મનુને શત્રુપાને આ વાત કરતો હતો ત્યારે પણ હું એ આદિ પુરુષ જ હતો. હે અર્જુન,
આજે હું તને કહેવા આવ્યો છું તે જ હું છું. સૂર્ય વખતનો પણ હું છું, ચંદ્ર વખતનો પણ હું છું. સૂર્ય અને ચંદ્રની વચ્ચે તુવર વંશમાં બીજનો મહિમા કહેવા આવ્યા છે એ વખતનો પણ હું છું. મહાપદના મહાવાક્યના સંદેશાઓ જેટલા જેટલા છે બધાય સંદેશા મારા મારફત જ પ્રગટ થયા છે. હે અર્જુન, હે અર્જુન, હું કોઈ પણ પ્રકારની ઢંગ ધડા વગરની વાત નથી કરતો. એવી મારે જાહેરાતે કંઈ કરવી નથી. પરંતુ 2 મહિના સુધી આપણે ભગવત ચર્ચામાં બેસી શક્યા નહીં. હમણાં આપણે શિવ મહાપુરાણની કથા હરિબોલ સ્વામીજીની હતી, પણ તે તો બટાર એટલે આપણા વિસ્તારથી ઘણી દૂર હતી, એટલે બધા ભાઈઓ બહેનો ત્યાં નહોતા પહોંચી શકતા. અને હિન્દીમાં કથા હતી એટલે બધા ભાઈઓ બહેનો કદાચ સમજી પણ ન શકે, એટલે રુચિ વગરના નહોતા આવી શકે. અત્યારે અહીં આવ્યા છો, તમે ભાગશાળી છો, પણ તમે ગરીબ થઈને આવ્યા છો. ખીજાતા નહીં મારી ઉપર. ગરીબ હું એટલા માટે કહું છું કે તમારો વિશ્વાસ, તમારી શ્રદ્ધા એ ભાંગેલ તૂટેલ છે. તમને નક્કી નથી કે ભગવાન આપણું કામ કરશે જ. અરે તમને કામ શું કામે ભગવાનને કરાવવા જોઈએ? ભગવાનથી જુદા શું કામે પડવું જોઈએ? તો કામનું લિસ્ટ બતાવવું પડે ને. એનાથી જુદા પડો, એનાથી અલગ થાઓ, તો તમારે ભગવાનને કહેવું પડે ને તારે આંખું નથી, તારે કાન નથી, અમારા હમું ધ્યાન નથી, અમારી આ દશા તો જો આ એમ. તમે એનાથી જુદા પડો તો તમારે કહેવું પડે, પણ એના ભેરા સમાઈને રહ્યો તો કાંઈ ન કહેવું પડે. સમાઈને રહો તો, સમાઈને એની સાથે જોડાઈને રહો. તમે ગરીબ એટલા માટે હું બોલી ગયો છું કે તમારી શ્રદ્ધા ભાંગેલ તૂટેલ છે. ભાંગેલ તૂટેલ. શું કામ એવી શ્રદ્ધા? તમને જો વિશ્વાસના ઘરમાંથી ભેદભાવવાળી શ્રદ્ધા મળતી હોય, ઘણા મને કહેતા હોય હારામાં હારા આશીર્વાદ આપજો. અરે મેં કીધું ઓટીવાર આશીર્વાદમાં કંઈ ક્વોલિટી ન હોય. તારા પાત્રમાં તારું વાસણ જેવડું હોય છે ને એવડા હમાય એટલા લાગજે તું. એ તો એક ધારા જ હોય. આ વરસાદ કાંઈ થોડોક ગટરૂમાં એમ ગટરૂમાં નહીં વરસું એમ કે જો આવ્યો. એમ કે ભાઈ ગટરૂમાં હું નહીં જાઉં, હું તો બગીચા ને ફૂલવાળી ગુલાબના ફૂલ હશે, મોટા મોટા બંગલા હશે, બંગલીઓ હશે, એવા મોટા મોટા મકાનમાં વરસીશ. ઝૂંપડામાં નહીં વરસું, ગરીબોને ઘેરે અથવા તો એના આંગણે નહીં જાઉં, કોઈના ગરીબના ખેતરોમાં નહીં જાઉં, ગટરું જ્યાંથી નીકળી હશે ત્યાં નહીં જાઉં. એમ કે ઉલટાનો એ તો ગટરુંને સાફ કરતો જાય. એ બેન કંઈ કચરો હોય તો બહાર કાઢો, હાલો લેતો જાઉં. પણ અમુક કચરા તમે ઘરમાં ભર્યા હોય, બિચારો કેમ ઘરમાં આવે? ઘરમાં આવીને કે આખીરે મારી બેન તોય આવ્યો તો ધરાર 2008માં કે 6માં ધરાર આવ્યો કે કેદીના કચરા ઘરમાં ભરીને બેઠા. આવવા દો, બાયણા નહીં ખોલ્યું તો બાયણામાં ધરાર આવ્યો. બારીઓમાંથી, તિરાડમાંથી, ઓલી શું કહેવાય વેન્ટિલેશનમાંથી ગમે ધરાર અંદર ઘૂસી ગયો. કાઢો કાઢો, એ અભાગ્યાઓ, આ કચરો બહાર કાઢો અને નીકળવા દો, નીકળવા દો. તોય તમે તો અમારું આ વયું ગયું ને અમારું આ વયું ગયું, અમારી આળસ વહી ગઈ, એ અમારું દારદર વયું ગયું, એ અમારી નબળાઈ આ તાણી ગયું, અમારી કંજુસાઈ વહી ગઈ, એ હવે અમે ઈર્ષા કોની કરશું, અમે નિંદા કે. આવું બધું અંદર ભરી રાખ્યું તો ધરાહાર ચારે બાજુથી પાણી પાણી કરી. અમારે રામ મંડીમાં 9 ફૂટ પાણી, 9 ફૂટ, ક્યાંક 8 ફૂટ ને ગૌશાળામાં 9 ફૂટ ને. આવો મહારાજ, આવો મહારાજ. તોય બાબો બીજું કાંઈ બોલ્યો નહીં. આવો મહારાજ, આવો મહારાજ, જાળવજો મહારાજ, જાળવજો મહારાજ. આ ગરીબ છે તોય તમારા છે, આ ઉપર વયા ગયા એ સાહુકાર છે તોય તમારા છે. એ હાચવીને એની સફાઈ કરતા જાજો મહારાજ. સાધુ એ કહે હા બાપા
કાંઈ જોઈએ? મેં કહું મારો વિશ્વાસ ન ડગે એવા એક બે ઘા મારતા જાઓ આ ખીલામાં, વિશ્વાસ મારો ડગે નહીં એવો કરતા જાઓ. રોજ આવે. 2-3 દી હતું ને તેથી પૂનમ ખાઈ ગઈ આપણી, શ્રાવણ મહિનાની પૂનમ હતી ને, ગઈ એમાં દરિયામાં વહી ગઈ. એને ગોતવી તો પડશે ને. આ વધારાનો મહિનો હતો, આ અધિક, એટલે ગણતરીમાં ફેરફાર થઈ ગયો. ચોમાસાનો જ ટાઈમ છે અત્યારે. જેમ હોય તેમ હું આડાવડી વાત નહીં કરું, પણ તમે ગરીબ થઈને આવ્યા છો. ગરીબી છોડી દો, કંગાલિયત છોડી દો. નબળાઈ એ જ ગરીબી છે. આપણી ગરીબી આપણા વિચારોમાં બેઠી છે, આપણા હાથમાં કે આપણા કામમાં નહીં. કામ મળતું નથી એ વાત હાવ ખોટી છે. અમુકને કામ કરવાવાળા મળતા નથી એનું તો પૂછો. કામ કરવાવાળા મળતા નથી, તમે કયો કામ મળતું નથી, વાત હાવ ખોટી. તમારા વિચારોમાં જ્યાં જ્યાં નબળાઈ બેસી ગઈ છે એ નબળાઈને દૂર કરવી. તમારાથી ન થાય તો શાસ્ત્રનો આધાર લ્યો, સંતોના વચનોનો આધાર લ્યો. એનાથી દૂર ન થાય તો સદગુરુના શરણમાં બેસી જાઓ. અવશ્ય એ દૂર કરી દેશે. મોટા મોટા ભાષણો સાંભળવાથી કાંઈ નથી થવાનું. મોટો ધોધ પડતો હોય ને પાણીનો, અહીંયા ગ્લાસ લઈને ઉભા રહ્યો, જો તમારા ગ્લાસમાં પાણી આવે તો એ ધોધ એવો આવે, જ્યાં આમ ગ્લાસ રાખો ને ત્યારે ગ્લાસ લઈને હાથ લઈને બધાને થપાટ મારતો જાય, પાણી આવે નહીં. એને બદલે એ ધોધ પડી ગયો, પછી જરાક આઘા જઈ અને પાણીનો ગ્લાસ ભરી લ્યો, પાણીનો ઘડો ભરી લ્યો, બાલદી ભરી લો. એથી આઘા જઈને તમારા ખેતરમાં લઈ જાઓ, બધે આવે, પણ ધોધ પડતો હોય ને ત્યાં ઉભા રહે. પાત્રતા આપણી નાની પડે છે ને. પાત્રતા તમને પરમાત્માએ આપી છે. આનાથી મોટી પાત્રતા દુનિયામાં ક્યાંય છે જ નહીં. આ મનુષ્યનું શરીર આપી દીધું ને માતાઓ, એ સજનો, આ મનુષ્યનું શરીર આપ્યું, આનાથી વિશેષ બીજી કોઈ પાત્રતા છે જ નહીં. આ જ મોટામાં મોટી પાત્રતા છે, મનુષ્યનું શરીર. આ એક અણમોલ બડે ભાગ, એવડા મોટા ભાગ્યથી પામી શકાય. બડે ભાગ મનુષ્ય તન પાવા, માનવ તન પાવા. દેવતાઓને દુર્લભ. એટલે મેં એક દેવતાને પૂછ્યું કે તમને કેમ મનુષ્ય થવામાં આટલો બધો રસ છે? કે અમને એક વખત માણસને ઘેરે જન્મ લેવો છે, એક વખત મનુષ્ય થવું છે. પણ મેં કીધું આ માણસ તો દુઃખી 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 કેટલા દુઃખી થાય. એ તો રાતને દી કહે છે મરી જવું છે, દવાના ટીકડા પી જવા છે, આમ કરતા હોય, રાતને દી મરવા હાટું મહેનત કરતા હોય. અને તમે બધા દેવતાઓ, કોઈ વાતની તમને કમી નથી, તોય તમારે માણસ થઈને શું કરવું છે? એ કે ભાઈ માણસ અમારે એટલા માટે થવું છે કે મૃત્યુલોક એવો લોક છે, ત્યાં દહીં ખાવા મળે છે. અમને સ્વર્ગમાં દહીં મળતું કે અહીં સ્વર્ગમાં દહીં જામતું જ નથી કોઈ વાતે. સાંભળો છો મારી વાત? સ્વર્ગમાં અહીં તો અમે તપ કર્યું છે ને અમને આ બધું સ્વર્ગ જોવા મળ્યું છે. અહીંયા કોઈ સ્વર્ગનો એક ભાગ અમારાથી પકડાતો નથી. દેવી દેવતાઓ બધા સ્વર્ગના એમ કહે છે, એવું ન માનો. મૃત્યુલોકના મનુષ્ય પણ આ મૃત્યુલોકમાં સ્વર્ગમાં મળે એવા સુખ એને મળ્યા છે, પણ બિચારાઓને રાત ને દી ચેન નથી. કરોડો કરોડો રૂપિયાના ઢગલા પર બેઠા છે, અને એના મકાનો, એની રહેવાની સગવડતાઓ રાજા મહારાજાઓ પહેલાં હતા ને એને ભૂલાવે આવી સગવડો એના ઘરમાં એને ગોઠવી છે. પણ એક ઘડી એને શાંતિ નથી, એક ઘડી એને ચેન નથી. સૂઈ જવું તો તન 5-5 ટીકડા ખાય તો એ ટીકડાને ઊંઘ જવાબ દેતી નથી કે તું તારે ગમે એટલા મોકલ્યો અને સુવા નહીં દઉં. કારણ કે એટલી બધી એના માથામાં એટલી ચિંતાઓ મેં ભરી દીધી છે
કે ઘડીવાર સૂઈ શકવાનો નથી. તમને ખોટું લાગે છે? પૈસા કોઈને થાય એની હું નિંદા કરું છું એમ નથી કરતો. પૈસા કેમ થયા એ તમને ખબર નથી. પૈસા શું કરીને ભેળા કરીને શું કરવાનું છે એ તમને ખબર નથી. ધનથી સંપત્તિથી સુખ જો મળતું હોય તો, અથવા તો એ સુખ મળે છે એ સુખ જો પૂર્ણ હોય તો, પૂર્ણ નથી એ સુખ, અધૂરું સુખ છે. શરીરને આનંદ આપે એવું છે. શરીર જેનાથી જોડાયેલું છે એ આત્માને આનંદ આપે એવું સુખ નથી. આનંદ તો ખરેખર સ્વતંત્ર હોય છે. આત્માનો આનંદ સ્વતંત્ર હોય છે. બીજા બધા આનંદ ઊંચી ઉધારાના. હમણાં લાઈટ જાય એટલે આનંદમાં ફેરફાર થઈ જાય. હમણાં કોક આવે દરવાજે કંઈક રાડા રાડી કરતો તો વળી આનંદ વિખાઈ જાય. હમણાં કોકનો મોબાઈલ આવે, પપ્પા આમ થઈ ગયું છે એટલે વળી વળી આનંદ તમારો આ બધો બહારથી મળેલો ત્રુટક ઓછી ઉધારાવાળો આનંદ છે. એ આનંદ પરાધીન છે. પોતાનો સ્વતંત્ર આનંદ તો અંદરથી આત્માનો આનંદ છે. એ સ્વતંત્ર આનંદ છે. અને આત્માનો આનંદ સત્સંગ સિવાય બીજે મળવો ઉપલબ્ધ શક્ય નથી. સત્સંગ, આવો સત્સંગના ધર્મ દ્વારમાં, આ હૃદયના દ્વારમાં પ્રસન્નતા, જે સત, જે ચિત્ત, જે આનંદ, આ ત્રણેય આપણી પાસે છે. અને એ સતચિત આનંદ સ્વરૂપ આપણી અંદર બિરાજે છે. એણે પોતાનો આનંદ આપણને આપ્યો છે. એ આનંદ લેવાની ચાવીઓ, આનંદ મેળવવાની ચાવીઓ સંતોને, મોટા પુરુષો, ગુરુજનો પાસેથી આપણે લઈએ. એ ચાવી દ્વારા એ તાળા ખોલીએ. કયા તાળા છે? હું પણાના, મારા પણાના, અજ્ઞાનતાના, જડતાના, કબૂધીના. આ બધા આપણે પકડેલા જડેલા તાળા છે. એને ખોલીએ, ચાવી લઈએ ગુરુજી પાસે. ખોટી કલ્પના ન કરીએ. ખોટી કલ્પના તો ક્યાં સુધી થાય છે? એ કલ્પના ખોટી હોય ત્યાં સુધી થાય. સાચી કલ્પના ક્યારેય સાચી કલ્પના થતી નથી. સત્યની કોઈ કલ્પના ન હોય. સત્ય તો સત્ય જ હોય છે. એ કલ્પનામાં નથી આવતું. ખોટી કલ્પના ક્યાં સુધી હોય તમને ખુલાસો કરી દો. ખોટી કલ્પના હોય ક્યાં સુધી? માતાઓ, ખોટી કલ્પના ત્યાં સુધી હોય. કુંવારી દીકરી ત્યાં સુધી આનંદ અને કિલોલ કરતી, બધાની સાથે હળીમળીને એના પોતાના થનગનાટથી એ રમતી હોય. પણ એ ચાર મંગળ વર્તે, કન્યા બને, પત્ની બને, પોતાના પતિ સાથે લગ્નની ગ્રંથિથી જોડાય છે. પછી એની બધી કલ્પનાઓ પોતાના પતિના ચરણમાં વહી જાય છે. કોઈ કલ્પના એની કામ આવતી, સાંભળો છો તમે તો હાવ ડૂબકી મારી જાવ. એટલી બધી ઉતાવળ ન કરો. હજી 5-6 દિવસ સુધી આપણે આ ખાંડી કૂટી એનો રસ કરી એમાંથી શુદ્ધ અર્ક મળે ને, એ અર્ક લેવાનો છે. હમણાં એટલી ઉતાવળ ન કરો. કલ્પના ખોટી હતી, બધી પૂરી થઈ ગઈ. શું કામ? કે હવે કાંઈ મારું હાલે. સાંભળો, હવે કાંઈ મારું હાલે. હવે તો મારા પતિ જેમ કે તેમ મારે વર્તવાનું છે. એ જેમાં રાજી રહે એ પ્રમાણે મારે જીવવાનું છે. મારા પતિ વધુ ને વધુ મારા તરફ રાજી રહે એવા વ્રત કરીને મારે પતિવ્રતથી પતિને પ્રસન્ન રાખવાના છે. મારા પતિ જ મારા ભગવાન છે. આવું એક વ્રત શરૂ કરવામાં આવ્યું. અને એ વ્રત દ્વારા એવડો આનંદ મળતો હતો
કે જે આનંદ બીજી કોઈ કલ્પના કરવા દેતો નહોતો. સાંભળો છો બેન? પછી કોઈ કલ્પના કરવાની જરૂર રહેતી નહોતી. પતિ એવી જ રીતે તમે કહો કે ભાઈ અમે તો લગ્ન કર્યા નથી તો અમને કેવો આનંદ મળે? અરે ભલા તમને પણ એવો જ આનંદ મળે. સદગુરુ છે ને એના શરણે તમે મસ્તક મૂકી દો છો ને પછી તમારી લગ્ની એમાં લાગી જાય છે, એના વચનમાં તમારી સુરતા પરણી જાય છે. એટલે આ બિચારી ખોટી ખોટી કલ્પના કરતી પછી ગુરુના શરણોમાં સમાઈને રહે છે એટલે બધી કલ્પનાઓ ગુરુ પાસે પૂરી થઈ જાય છે. સાંભળો છો ભાઈ? બધી કલ્પના પૂરી. હું તમને કંઈ ચોકલેટ નથી ખવડાવતો. હું તમને તમારો સમય પાસ કરવા માટે અહીંયા નહીં. તમે ભલે તમને પોતાને તમે તમારી બુદ્ધિથી માપતા હો પણ મારી બુદ્ધિમાં, મારી માપપટ્ટીમાં મારા સદગુરુએ મને જે માપપટ્ટી આપી છે એમાં હું તમને બરાબર રીતે સાચવું સંભાળું એ જ રીતે જ બોલું. તમારી પાસે સગવડ હોય તો તમારા વખાણ કરું, તમારી પાસે અગવડ હોય તો તમને જાકારો આપે એવું બોલું. એવું અમારી નિશાળમાં અમને અમારા મહારાજશ્રીએ ભણાવ્યું નથી. અગવડ ને સગવડ એ તો ગુણધર્મ હોય એમ ગુણ દોષ હોય. અને ક્યારેક તમારી પ્રકૃતિ, તમારો સ્વભાવ, તમારી મનોવૃત્તિ ક્યારેક તમને છેતરતી હોય. ક્યારેક ન કરવાના કાર્યમાં તમારી ધીમે 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 સોબત અને સંગત વધતી જાય એટલે તમારી આદત થઈ જાય. પછી આદત કોઈ વાતે તમારાથી છૂટતી. સાંભળો છો બહેનો? તમને એમ કે આદમીનો આદત હોય, નાના બહેનોને પણ આદત હોય છે. આદત બહેનો ભાઈઓ એવું અમારા સદગુરુના દેશમાં અલગ પડવાનું છે જ નહીં. બેન, ભાઈ, પતિ, પત્ની, માં, દીકરો, બાપ, દીકરી આવા પાત્રો અમારા સદગુરુએ એવા સરસ વણી લીધા કે બેવની વચ્ચે સત્ય અને શુદ્ધ પ્રેમ જ રહી શકે છે, બીજું કંઈ રહેતું નથી. ભાઈ ને બેન વચ્ચે શુદ્ધ પ્રેમ રહે છે, પતિ ને પત્ની વચ્ચે શુદ્ધ પ્રેમ રહે છે, મા ને દીકરા વચ્ચે શુદ્ધ પ્રેમ રહે છે, બાપ અને દીકરી વચ્ચે શુદ્ધ પ્રેમ રહે છે. એટલે જેને જેને આવી ચાવીઓની જરૂર હોય, તમારા લાગતા વળગતા હોય, તમને એના તરફ પ્રેમ ભાવ હોય, એને બધાને બાવડા પકડી પકડીને ખેંચી આવજો. ખેંચી આવ બધાને. આ 6 દિવસમાં 30-35 કલાકમાં સત્સંગના શુદ્ધ અને પવિત્ર વિચારો દ્વારા એને એક નવું જીવન પ્રાપ્ત થશે. નવું જીવન પ્રાપ્ત. ગમે એવી જડતા હોય, ગમે એવી કાયરતા હોય, ગમે એવી કલ્પના હોય, અરે ગમે એવા ચિંતાના પોટલા હોય, પણ એને આ 6 દિવસની 6 કલાકમાં 30-35 કલાકમાં હું આશા રાખું છું, આશા સેવું છું, દૃઢ મનોબળથી કહું છું કે મારા ગુરુજીના વચનોમાં, મારા ગુરુના વચનોમાં, મારા સંતોના વચનોમાં, મારા ઈષ્ટના વચનોમાં જેવડો વિશ્વાસ મને વધતો ગયો એવડો જ વિશ્વાસ તમને બધાને પ્રાપ્ત થાવ. એવડો જ વિશ્વાસ. તમે ભલે અત્યારે આ વાતોને સમજી ન શકો, આને સાંભળો તો છો ને. એક માણસને ગાઢ બોલે તો એ માણસ એના માથામાં અંદર પ્રવેશી જાય છે, પછી કેટલાય ટાઈમ સુધી બહાર નીકળતો નથી. ગાર બોલેલો અંદર ઘૂસી જાય છે. અપમાન થયેલું છે ને એ ભૂલી શકતો નથી માણસ પોતે. એ બહેનો, તમને કોઈ બેન આટલા બધા બહેનો વચ્ચે તમને કંઈક અપમાન કરે એવું બોલી જાય છે ને તો તમારી અંદર એ બાય ઘૂસી જાય છે, પછી નીકળતી નથી કોઈ વાતે.
આવા નકામા બોલ તમારા માથામાં પ્રવેશ કરી ગયા પછી નીકળતા નથી, તો આ તો મોટા પુરુષોના અનુભૂતિવાળા અનુભવજન્યો એના વચનું છે. એ વચન આર વચન પાર, વચન હે आर आर वचन पार, वचन की ढगढेरिया सोई वचन का करे विश्वासा, सोई वचन की खोज करे सोई सदगुरु हमेरिया. ई मारा सदगुरु છે કે આમાંથી વચનના ઢગલામાંથી કોઈ એવું વચન આર પાર ઉતરી જાય, એવું વચન આહા આર પાર હે વચન. આવો ને મંગલદીપ પ્રગટાવ્યો છે, માનું નામ લઈ મંગલદીપ પ્રગટાવ્યો. મેં નથી પ્રગટાવ્યો, રામદેવરાથી હજી કાલે જ મને આવવાનું થયું છે. એ મંગલદીપ રામદેવજીના નામનો પૂજ્ય સંતોકબા પૂજ્ય માતુશ્રીએ પ્રગટાવ્યો છે, એમ માનીને એ દીપ મેં પ્રગટાવ્યો. એ મંગલદીપ પ્રગટ્યો છે તો માં તમને એના ખોળામાં બેસાડી માથા પર હાથ ફેરવતા તમારા ક્યાંય કોઈ પણ પ્રકારના ઉપદ્રવને શાંત કરતા કરતા એ માં જે કંઈ કહેતા હોય એવું મંગલદીપનું અંજવાળું તમને પ્રાપ્ત થાઓ, પ્રાપ્ત થાઓ. મંગલદીપનું અંજવાળું કે જે દીવો તમારું મંગળ જ કરે, મંગળ જ કરે, જે દીપ